ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તબિયત સારી છે ને બધાની? ઓકે, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં લેક્ચર 3 પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ, એમાં આપણે આગળ અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ટૉપિક ચાલે છે તેમ તેમ તમે પ્રશ્નોના જવાબ લખો છો ને? સારું. તો આપણે નિશસ્ત્રીકરણ અને સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદયની સાથે આફ્રિકાના સ્વતંત્રતાની પણ વાત કરી. હવે આપણે નવો ટૉપિક લઈશું આ ચેપ્ટરમાં, બિન જોડાણવાદી ચળવળ. બિન જોડાણવાદી ચળવળ. વિશ્વ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું, બરાબર? બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો, પણ અમેરિકા અને રશિયા. કેટલાક રાષ્ટ્રો એમની સાથે જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન પણ જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખાય છે. કઈ નીતિ ઓળખાય છે? બિન જોડાણવાદી. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી, પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ 1955માં. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું અને સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલગ્રેડ ખાતે પરિષદમાં વિધિસર રીતે બિન જોડાણવાદી આંદોલન NAM, નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ, આ સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી. ભારતે કઈ નીતિ અપનાવી? બિન જોડાણવાદી નીતિ, બરાબર? વડાપ્રધાન કોણ હતા એ સમયે? પંડિત જવાહરલાલ નહેરુ. આ બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકાય છે. ભારતની માન્યતા રહી છે કે વિશ્વમાં બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાયું 2003માં. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં
રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિએ ઓસરતી ગઈ અને આ સંજોગોમાં બિનજોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ વધે, કેળવાય તે માટે નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદની સફળતા મળી. હવે પછીનો મુદ્દો લઈશું જર્મનીના ભાગલા અને એકીકરણ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો. આથી તેની આર્થિક અને સામાજિક રાજકીય કરોડરજ્જુ તૂટી ગઈ. જર્મનીને પુનઃ બેઠું કરી શકે એવા નેતા નહોતા. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી દીધું. તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયનની લાલ સેના એટલે રેડ આર્મી પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો, પૂર્વ જર્મની, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવા સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવી પૂતળા સરકાર રચી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોમાં એકીકરણ કરવામાં આવ્યું. તેમાં બર્લિનના 3 વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધરૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી એપ્રિલ 1948માં. પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ રહ્યો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટરની લાંબી દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલ્મી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળા ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા તથા એ વિભાગમાં પોતાના કુટુંબીજનો કે સ્નેહી અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. લોકો દિવાલ ફેંકીને કે જળ માર્ગે તરીને પશ્ચિમ બર્લિનમાં જવા મરણીયા પ્રયાસ કરવા લાગ્યા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવું ક્રૂરતાભર્યું પગલું લેતી. આમ ઘણા લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર પછી 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો.
તેથી તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેનો અવરોધ સમૂહ લોખંડી આવરણ પણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. તેની ચર્ચા હવે પછી કરશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ નહોતા. આથી બંને વચ્ચે વાટાઘાટો થઈ અને પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું. 3 ઓક્ટોબર 1990માં બર્લિનની દિવાલ, જે જર્મન પ્રજાનું દુઃખ, વિયોગ અને સંતાપ, કરુણા અને ક્રૂરતાભર્યા જોર જુલમના પ્રતિકરૂપે હતી, તે હવે હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખ્યું અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ કરી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક રીતે પ્રગતિ સાધી તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું. આ રીતે જર્મનીનું એકીકરણ થયું. હવે આપણે છેલ્લો મુદ્દો લઈશું, સોવિયત રશિયાનું વિઘટનની વાત આપણે અંતમાં કરી આગળના મુદ્દામાં. તો હવે કેવી રીતે રશિયાનું વિઘટન થયું તે જોઈએ. સોવિયત રશિયાનું વિઘટન. વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયનનું વિઘટન એટલે વિભાજન. યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વકારણની ચકવર્તી ઘટના ગણી શકાય. મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાને સ્થાને આવ્યા 11 માર્ચ 1989માં. તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ પ્રગતિ સાધી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું હતું. ગોર્બોચોવની ગ્લાસનોસ્ત એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડવા લાગી. સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ 1990માં. છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થઈ ડિસેમ્બર 1991માં. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હું આશા રાખું છું કે સામાજિક વિજ્ઞાનની નોટમાં તમે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે આપણે લેક્ચર લીધા છે અત્યાર સુધીના પ્રકરણોના તે લેક્ચરના પ્રશ્નોના જવાબ તમે લખ્યા હશે અને સ્વાધ્યાય પૂર્ણ રીતે કર્યું હશે તેવી હું આશા રાખું છું. અને આ પ્રકરણને પણ તમારે એ જ રીતે
પ્રશ્નના જવાબમાં લખતા જવાનું છે. સારા અક્ષરે નોટ બનાવવાની જ છે, ફરજિયાત રીતે. આળસ નહીં કરતા. સ્વસ્થ રહેજો, તબિયત સાચવજો અને અભ્યાસમાં પણ ધ્યાન આપજો. દરેક પ્રકારના લેક્ચર બરાબર શાંતિથી સાંભળજો. નમસ્કાર.